હર મહાદેવ. કેમ છો? મજામાં? ચાલો, આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 55 દિવસ થઈ ગયા અને હમણાં આપણે યમનોત્રીમાં છીએ. યમનોત્રી મતલબ આપણે હમણાં હનુમાન ચંડીમાં છીએ અને હનુમાન ચંડીથી યમનોત્રી જે મંદિર છે ને, જે 4 ધામમાંથી આપણું પહેલું ધામ યમનોત્રી, એ અહીંયાથી 6 કિલોમીટર જેવું છે. એટલે 6 કિલોમીટર તો કોઈ બસ જેવું કંઈ જાય નહીં ને, એટલે આપણે પેદલ જ ચાલવું પડશે. એટલે લગાતાર 6 કિલોમીટર ચાલવાનું, પાછું પણ ઉતરવાનું 6, એટલે 6 ને 6 12, એટલે મતલબ કે 6 કિલોમીટર છે બરાબર અંતર. તો કંઈ નહીં, આપણે સવારમાં શરૂઆત કરી દીધી છે ચાલવાની અને અત્યારનો ટાઈમ થઈ ગયો છે 7:30 બરાબર. બાકી જો કંઈક આવો રસ્તો છે યમનોત્રી મંદિર જવા માટે. તો કંઈ નહીં, ચાલો ચાલીએ. બાકી જો સવારનો નજારો જુઓ. ચાલો, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય છે બરાબર. બાકી અહીંયા પર જો ઘોડા પણ ચાલી જ રહ્યા છે. જો અરે બાપરે, જો છે ને ઘોડા પણ ચાલી જ રહ્યા છે અહીંયા પર. જો કંઈક આવો માર્ગ છે યમનોત્રી જવા માટે બરાબર. આપણે 4 ધામમાંથી પહેલું ધામ યમનોત્રી આજે કમ્પ્લીટ થઈ જશે. જો મા યમુના ધામ દૂરી 300 ને મતલબ 3 કિલોમીટર ઉપર 500 મીટર જેવું બતાવે છે, મતલબ કે 3.5 કિલોમીટર જેવું છે. કંઈ નહીં, ચડી જવાશે. ચાલો ચડીએ મસ્ત. જય મામુના. ચાલો જુઓ, 2 કિલોમીટર બાકી છે યમનોત્રી અને જો અહીંના ડુંગરો તો જોયા. કંઈ નહીં, 2 કિલોમીટર બાકી છે. પેલું 4 કિલોમીટર ચાલી લીધું. પોણી હાલ ને, પોણી મારે બોટલ. ઓહો બાપા, શ્વાસ ચડેમ થાય યાર. જુઓ ને, ચાલો ચાલીએ ધીરે ધીરે આગળ. बाकी यार चलो, जो श्री यमुना धाम यात्रा में आप सभी का हार्दिक स्वागत है. चलो આપણે પહોંચી ગયા યમનોત્રી. જો આપણું પહેલું ધામ है ને. કંઈ નહીં, ચાલો જઈએ. અને સમુદ્ર મંથન કા થા સમય જો પડા સ્વપ્ન દોનો લોક મેં વિષામૃત પિતા છિડા अमृत सभी मैं बांट के प्याला विष का तूने खुद पिया. बाकी यार ચાલો, આ દુકાનથી જો આપણે પ્રસાદ લઈ લીધો અને જો હે ને, ચાલો જઈએ દર્શન કરવા માટે. આવી ગયા જો, જય શ્રી મા યમુને. જો આ રહ્યું મંદિર, તમે દર્શન પણ કરી દો બરાબર. અને આ જો મા યમુના નદી બરાબર. જો દર્શન કરી લો મસ્ત બરાબર. ચાલો તમને પણ અંદર જઈને દર્શન કરાવું. જય મા યમુને. અહીંયા પર ચોખા છે, મતલબ ચાવલ છે. તો અહીંયા પર છે ને સૂર્યકુંડ, મતલબ કે ગરમ પાણી છે. તો આમાં ચાવલ નાખીને આખા ચાવલ બફાઈ ગયા. તો આને છે ને પ્રસાદના રીતે ઘરે લઈ જવાનો હોય છે, ઘરે લઈ જવાના બરાબર. તો ચાલો, બાકી જો આ રહ્યું મંદિરમાં તો મોબાઈલ જોવા માટે ના પાડી, પણ કંઈ નહીં, ચાલો મેં તમને બહારથી તો દર્શન કરાયા. બાકી અહીંયા પર જો ચુંડા કર્મ સ્થળ અને દ્રૌપદી માં કુંડ. જો દ્રૌપદી માં કુંડ બરાબર. જો ગરમ પાણી, જો કેટલી વરાળ નીકળે છે. જો ગરમ પાણી છે ને. આ એક બાજુ વરસાદ ચાલુ છે અને અહીંયા પર જો ગરમ કુંડ છે. કંઈ નહીં, ચાલો આપણે જઈએ, તમને નીચે જઈએ. વરસાદ પણ ચાલુ થઈ ગયો અને આ રહ્યું યમુના મંદિર અને આ જો યમુના નદી. બધા અહીંયાથી જળ ભરે છે. તો ચાલો આપણે પણ જળ ભરી લઈએ. ઓહો, ચાલો જળ ભરવા જઈએ. જો નદી. अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा, तेरे सामने है झुका, मेरे सर पे हाथ रख तेरा. नमो नमो शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभो शिवाय शंकरा. नमो नमो शंकरा भोलेनाथ
सदैव ही जिया मांगा कुछ कभी नहीं तूने सिर्फ है दिया। વરસાદ ચાલુ થઈ ગયો, આપણે રેનકોટ પણ પહેરી લીધું છે બરાબર. અને અહીંયા પર જો ત્યાં સામે દેખાઈ ગયું યમનોત્રી બરાબર. અને પેલું જે યમુનામાંનું પેલું જે પાણીનો ધોર આવે છે ને એ જો ત્યાંથી ઉપરથી આવે છે બરાબર. કંઈને મસ્ત દર્શન કરી લીધા અને વરસાદ ચાલુ થઈ ગયો. જો જણા છીટા ચાલુ થઈ ગયા છોટા બરાબર. કંઈ નહીં, ચાલો હવે પાછા અહીંયાથી આપણે જઈએ, નીચે ઉતરી જઈએ. ચાલો જો જ્યાં ઉતરેલા ને ત્યાં આવી ગયા જો બસ સ્ટેશન પર બરાબર. બાકી આ બાજુ આવી છે યમનોત્રી. ચાલો અત્યારના 4:30 વાગી ગયા બરાબર. અને આ જો આ પિકઅપ જેવું છે. કંઈ નહીં, ચાલો આપણે જવાનું છે હવે ગંગોત્રી બાજુ. અને પહેલાં સાયકલો પણ લેવાની છે. કંઈ નહીં, ચાલો જોઈએ. બાકી ચાલો બેસી ગયા ગાડીમાં. જો ચલો બેસી ગયા મસ્ત ગાડીમાં. બાકી ગાડીમાં ટેપ પણ છે. ચાલો चंद्रमा ललाट पे भस्म है भुजाओं में वस्त्र बांधे छाल का है खड़ा पाँव में प्यार। બાકી ચાલો આપણે આવી ગયા છો આ ગાડીમાં આવેલા બરાબર. બાકી જો આપણે પેલી જગ્યા પર આવી ગયા જ્યાં ઉતરેલા બરાબર. આપણે યમનોત્રી તો પટી ગયું અને હવે આપણે જવાનું છે ગંગોત્રી બાજુ બરાબર. અને આપણી સાયકલો કઈ મૂકેલી જો આ ગાડી તમે આવેલા બરાબર. તો જો અમારી સાયકલો ત્યાં જ છે બરાબર છે ને. તો કંઈ હવે ગમે તે કરીએ. જો યમનોત્રી અને ગંગોત્રી માટે શું થાય છે હવે. ચાલો અત્યારના કમ્પ્લીટ 7 વાગી ગયા બરાબર. અને આપણે અહીંયા જઈએ બરાબર. આપણી સાયકલ જો આ રહી અને આપણે જો અહીંયા ટેન્ટ લગાવી દીધું એક મારું. અને હવે રીતેન લગાવશે એટલે 2 ટેન્ટ બરાબર. એટલે એકમાં હું ને પ્રતિક 2 સૂઈ જઈશું અને બીજામાં રીતેન અને બીજા બધા ઠેલા બીલા બધું એમાં આવી જશે બરાબર. એટલે જો આપણે આ ટેન્ટ લગાવ્યું એટલે મસ્ત સૂવું જઈએ. અને જો કંઈક અત્યારનું વ્યૂ આવો છે. કંઈ નહીં, ચાલો મસ્ત સૂઈ જઈએ કેમ કે મને તો યાર ઠંડી લાગી ગઈ છે. જો આપણું ટેન્ટ બરાબર. ચાલો જો આવું ટેન્ટ છે. જો આપણે રૂમાલ સૂક્યો બરાબર. જો કંઈ નહીં, ચાલો મસ્ત આપણે સૂઈ જઈએ.